રાણક દેવીનો ઇતિહાસ સાંભળી આજે। આ રમણી સિંધ દેશના રાજા શેરખાવરની આ કન્યા હતી। તેનો જન્મ મૂળ નક્ષત્રમાં થયો હતો। તેના જન્મ સમયે રાજ જોશીએ તેના જન્માક્ષર બનાવીને કહ્યું હતું કે બાલિકાના ગ્રહ એવા છે કે એનું મોં જોયાથી એનો પિતા આંધળો થઈ જશે। એ સમાચાર સાંભળીને તેના પિતાએ નવી જન્મેલી બાલિકાને પોતાના નોકરને હાથે એક વનમાં મોકલાવી દીધી। રાજાનો વિચાર તો એવો હતો કે એમ કર્યાથી કોઈ જંગલી પશુ આવીને તેને ખાઈ જશે અને બધી બલા ટળી જશે, પરંતુ રામ રાખે તેને કોણ ચાખે। પરમાત્માએ તો બાલિકા રાણક દેવીને માટે કાંઈક ઓર જ ભવિષ્ય નિર્માણ કર્યું હતું। તેથી રાણક દેવી એવી નિરાધાર અવસ્થામાં પણ બચી ગઈ। આખી રાત એ સૂનકાર જંગલમાં પડી રહી। બીજે દિવસે સવારના હડમતીઓ નામનો એક કુંભાર ત્યાં આગળ માટી ખોદવા આવ્યો। તેની નજર એ સુંદર બાલિકા ઉપર પડી। તેનું અપૂર્વ સૌંદર્ય જોઈને એ અંજાઈ ગયો। એ કુંભારને ઘેર કાંઈ છોકરું ન હતું, એટલે તેણે એ કન્યાને પોતાને ઘેર લઈ જઈ ઉછેરવાનો વિચાર કર્યો। આખો દિવસ કામ કરીને ઘેર પાછા ગયા ત્યારે એ સુંદર બાલિકાને પોતાને ઘેર લેતો ગયો। એ કન્યાના મુખનું તેજ જોતા વાર જ ખાતરી થઈ હતી કે એ કોઈ રાજવંશી કન્યા છે। એ કન્યા જંગલમાંથી મળી આવી હતી, માટે કુંભારને તેનું નામ રાણક દેવી પાડ્યું। કુંભાર તથા તેની વહુ રાણક દેવીને ઘણા સ્નેહપૂર્વક ઉછેરવા લાગ્યા। દિવસે દિવસે તેનું સૌંદર્ય ઘણો વિકાસ પામવા લાગ્યું। તેના રૂપ લાવણ્યની પ્રશંસા ચારે તરફ થવા લાગી। કચ્છના લાખા ફુલાણીએ પણ એ કન્યા ઉપર મુગ્ધ થઈને હડમતિયા કુંભારને કહેવરાવ્યું હતું કે આ કન્યા મને પરણાવો। હડમતિયા કુંભારે લાખા ફુલાણીને જવાબ આપ્યો કે મારી નાતવાળને પૂછીને પરણાવીશ। લાખા ફુલાણીએ તેને ઘણો આગ્રહ કરવા લાગ્યો, એટલે કુંભાર ત્યાંથી નાસીને સોરઠ રાજ્યમાં મજેવળી ગામમાં જઈ વસ્યો, પરંતુ ત્યાં પણ એ જપીને બેસી શક્યો નહીં। એક દિવસ એવું બન્યું કે ગુજરાતના રાજા સિદ્ધરાજ જયસિંહના 4 દસોદી ભાટ ફરતા ફરતા સોરઠમાં જઈ પહોંચ્યા, અને એ કુંભારના ઘરમાં રાણક દેવી તેમના દીઠામાં આવી। રાજવંશીને છાજે એવું તેમનું રૂપ જોઈ તેમણે વિચાર કર્યો કે આવી કન્યા તો ગુજરાતના રાજાધિરાજ અંતપુરમાં શોભે। તેમણે પાટણ નગરમાં જઈને સિદ્ધરાજને વિનંતી કરી કે રાજધિરાજ, આપના અંતપુરમાં આટલી બધી રાણીઓ છે, પણ એક પણ પદ્મિની નથી। રાજાએ આજ્ઞા આપી કે તમે મારા ભાટ છો, તમે દેશાંતરમાં જઈ તપાસ કરો અને મારે લાયક કોઈ પદ્મિની કન્યા હોય તેને શોધી લાવો। ભાટ લોકોએ કુંભારને ત્યાં ગયા અને કુંભારને ઘણું સમજાવીને રાણક દેવીનું સગપણ ગુજર નરેશ સિદ્ધરાજ સાથે નક્કી કર્યું। એ સમયમાં જૂનાગઢના રાખેંગા રાજ્ય હતો। રાખેંગાની બહેન સિદ્ધરાજ જયસિંહના પિતરાઈઓમાં પરણવી હતી। તે પોતાના 2 દીકરાઓને લઈ પિયરમાં રહેતી હતી। એક દિવસ રાખેંગારે એ ભાણેજ દેસળ અને વિસળ શિકાર ખેલવા ગયા હતા। ફરતા ફરતા તેઓ મજવળી ગામમાં જઈ પહોંચ્યા। ત્યાં આગળ રાણક દેવીનું સિદ્ધરાજ સાથે સગપણ થયાની ખબર તેના જાણવામાં આવી। તેમણે જઈને પોતાના મામા રાખેંગાને કહ્યું કે આપણા રાજ્યમાં એક કુંભારની પુત્રી ખૂબસૂરત છે। એ સોરઠના રાજમહેલમાં શોભે એવી છે। તેને ગુજરાતના રાજા સિદ્ધરાજના ભાટ આવીને જોઈ ગયા છે અને તેની સાથે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું છે, પરંતુ આપણા રાજ્યમાં કન્યા બહારનો રાજા લઈ જાય એમાં આપણી આબરૂ રહે નહીં। એવું થાય તો આપણું નાક કપાઈ જાય, માટે ગમે તેમ કરીને આ કન્યા હાથ કરવી જોઈએ। રાખેંગારે ભાણેજને રજા આપી કે તું મારી તરફથી ખાડનું લઈને જા અને આપણા અંતપુરમાં કન્યાને લઈ આવ। દેસળ મજેવળી ગામ પહોંચ્યો અને કુંભાર પાસે રાણક દેવીનું માગું કર્યું। સિદ્ધરાજની સાથે તેનો વિવાહ થયેલો હોવાથી કુંભારે એ કન્યા રાખેંગાને આપવાની સ્પર્ધા ના ગઈ, પણ દેસળે ઘણો આગ્રહ કર્યો અને સીધી રીતે માની જઈ કન્યા નહીં આપે તો બળાત્કાર કરવો પડશે।
એવી ધમકી આપી. એટલે કુંભારે રાણકદેવીને દેસડ સાથે વળાવી દીધી. સોરઠમાં પહોંચ્યા પછી રાજા રાખીંગાર યથાવિધિ રાણકદેવી સાથે લગ્ન કર્યું અને એવી સુંદર કન્યા પ્રાપ્ત થઈ એટલા માટે મોટો ઉત્સવ મનાવ્યો. આખા રાજ્યમાં આનંદ આનંદ પ્રવૃત્તિ રહ્યો. રાજા રાખીંગાર 3 દિવસ સુધી ગામની દરેક વર્ણન જમાડી. એ સમયમાં રાજા સિદ્ધરાજના પાટણનગરના પાટણના વાઘરી લોકો માટેની વાસણ વેચવા સારું સોરઠ ગયા. તેમણે પૂછ્યું કે આજે રાજાને ઘેર શું ટાણું છે? આખું ગામ 3 દહાડાથી જમી રહ્યું છે. ખેંગારને નોકરે કહ્યું કે સોરઠ સિંહલ દ્વીપની જાતણી પરમાર બેટી રાજા રોડની પરણ્યો રાખીંગાર. પોતાના રાજનું જે કન્યા સાથે સગપણ થયું હતું તે કન્યાને બીજો રાજા પરણી ગયો એ વાત તેવાને પણ અસહ્ય થઈ પડી. તેમણે પાટણ જઈને પોતાના રાજાને એ વાત કહી. સિદ્ધરાજ એ ખબર સાંભળીને ઘણો ગુસ્સો થયો અને સૌરાષ્ટ્ર ઉપર ચડાઈ કરવાનો તેણે પોતાના શૂર સામંતને મોકલ્યા. રાખીંગાર પણ વીર રાજા હતો એટલે સિદ્ધરાજને સૈન્યનો પરાજય થયો. આ પ્રમાણે સિદ્ધરાજને પરાજયથી આપીને રાખીંગાર પૂર્ણ સુખમાં રાણી રાણકદેવી સાથે જીવન વિતાવવા લાગ્યો. સિદ્ધરાજનું વેર એ બિલકુલ ભૂલી ગયો હતો. આ વખતે રાખીંગારના મનમાં એમ જ હતું કે આ સંસારમાં કોઈ પણ મનુષ્ય સુખી હોય તો તે હું જ છું. તેને આ પ્રમાણે સંતોષ માનવાનું કારણ પણ હતું. રાણકદેવી પતિ પરાયણ નારી હતી. પતિના સુખ વૈભવ વૃદ્ધિ કરવાને તે રાત દિવસ પ્રયત્ન કર્યા હતા. સદભાગીએ પ્રેમી દંપતીના સ્નેહ ગ્રંથિ મજબૂત કરનાર એ પુત્ર રત્ન પણ રાણકદેવીના ગર્ભમાંથી ઉત્પન્ન થયો હતો. આ પ્રમાણે રાણકદેવી અને રાખીંગારનો સુખી